વિશ્વામિત્ર બાપજી પધાર્યા છે એના સમાચાર દશરથજી મહારાજને મળ્યા. દશરથજી મહારાજને સમાચાર મળતાની સાથે બ્રાહ્મણોના વૃંદને લઈ અને દશરથજી મહારાજ જાય છે, સત્કાર કરે છે, દંડવત પ્રણામ કર્યા છે, ઘરે લઈ આવી પોતાના આસન ઉપર બેસાડ્યા છે, ચરણને પખાડ્યા છે, પૂજા કરી, હાથ જોડીને પ્રાર્થના કરી. મારા જેવો ભાગ્યશાળી બીજો કોઈ આ દુનિયામાં કોઈ છે નહીં. મોસમ આજ ધન્ય નહીં દૂજા. તુલસીદાસજી મહારાજ કહે છે પછી તો વિવિધ ભાંતિ ભોજન કરવાવા, અલગ અલગ પ્રકારના ભોજન કરાવ્યા છે. અતિ આનંદ થયો દશરથજી મહારાજને. પછી પ્રેમથી પૂછ્યું કે તમારા આવવાનું કારણ શું છે? કેહી કારણ આગમન તુમારા, કહું સો કરત ન લાભ હું બારા. તમારા આવવાનું કારણ શું છે કહો, જે કાંઈ હશે એ તુરંત જ અમે તમારા કાર્યને પૂર્ણ કરશું. વિશ્વામિત્ર બાપજી એ સમયે બોલે છે, અસુરનો સમૂહ સતાવે છે એટલા માટે અમે તમારી પાસે આવ્યા છીએ. રામને તો આપવાના છે, એની સાથે બીજા 3 છે, એમાંથી કોઈ પણ એકને આપવાની છૂટ છે. અનુજ સમેત દેહુ રઘુનાથા. નિશાચરો બધા ખલાસ થશે અને અમને ભરોસો આવશે કે અમે સનાથ છીએ. એટલા માટે આપ કૃપા વરસાવો. દશરથજી મહારાજને ઘણું બધું દુઃખ થયું. વશિષ્ઠ બાપજી આવ્યા. વશિષ્ઠ બાપજીએ સમજાવ્યું કે ક્ષત્રિયનો ધર્મ તો યજ્ઞની રક્ષા છે, એમાં વિચારવાનું હોય નહીં. તુરંત જ દશરથજી મહારાજ તૈયાર થયા. રામ અને લક્ષ્મણજી મહારાજને બોલાવ્યા. વિશ્વામિત્ર બાપજીના હાથમાં ભગવાન રામનો હાથ મૂકી અને કહે છે, મેરે પ્રાણનાથ સુત દોવું, તુમ મુનિ પિતા આન નહીં ખોવું. આજથી તમે એના પિતા છો, તમે એનું ધ્યાન રાખજો. પ્રેમથી કહે છે, અરે રે અમે તો ધ્યાન રાખવા લઈ જઈએ છીએ, ધ્યાન રાખજો એમ કેમ કહો છો? તુલસીદાસજી મહારાજ વર્ણન કરે છે, ચાલતા થયા, રસ્તામાં જતા જતા ભગવાન રામે પહેલું વહેલું કામ કર્યું છે, એ તાટકાનો વધ કર્યો છે. એક બાણ માર્યું ત્યાં તો તાટકાનો ઉદ્ધાર કરી દીધો ભગવાને. પછી તો ભગવાન ગયા, આશ્રમની અંદર રહ્યા. ભગવાને કહ્યું, હવે તમે બધા કામ કરો, મોટા મોટા યજ્ઞ કરો, અમે અહીંયા હાજર છીએ. મોટા મોટા યજ્ઞ થયા. તુલસીદાસજી મહારાજ વર્ણન કરે છે, મારીચને ફણા વગરનું બાણ માર્યું અને મારીચ લંકાની અંદર જઈ અને પડે છે. યજ્ઞની રક્ષા કરી